ચારણની ચતુરાઈની બહુ જ ટૂંકમાં વાત દ્રષ્ટાંત સાથે કરીએ તો એક દી ચારણને ત્યાં મહેમાન આવ્યા એટલે એ પાડોશીને ત્યાં છાશ લેવા ગયા. પાડોશીએ કીધું, ચારણ તમને વાર્તાઓ કથા બહુ આવડે ને? એટલે ચારણ કહે, હા, એ તો માતાજીની કૃપા. ત્યારે પાડોશી કહે, છાશ આપું પણ તમે વાર્તા કરો તો. ચારણ કહે, કાંઈ વાંધો નહીં, આ પવાલી ભરી દો છાશની. પાડોશીએ છાશની પવાલી ભરી દીધી. પછી ચારણે કીધું, શેની વાર્તા કરું? તો પાડોશી કહે, કંઈક રામાયણની વાર્તા કરો તો સારું. ચારણના ઘરે મોંઘેરા મહેમાન બેઠા હતા. તોય ચારણે વાર્તા શરૂ કરી કે જો ભગવાન રામ વનમાં ગયા, સીતાજીને હારે લઈ ગયા. અરે બાઈ માણાને હારે લઈ જવાય? હેરાન થઈ ગયા. રાવણને મારીને પાછા ઘરે આવ્યા. બોલો રામચંદ્ર ભગવાન કી જય. એટલે પાડોશી કહે, બસ રામાયણ આટલી જ હોય? તારે ચારણ કહે, એક પવાલી છાશમાં કેવડી કથા કે વાર્તા હોય? આને કહેવાય ને ચારણની ચતુરાઈ.